થોડા દિવસ અગાઉ રાજ્યમાં છવાયેલા વાદળછાયા વાતાવરણ અને વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। નવસારી જિલ્લામાં એક સપ્તાહમાં 4 વાર વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। થોડા દિવસ અગાઉ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આવેલા કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટું મારવા જેવી થઈ છે, જેમાં રાજ્યમાં ડાંગર ઉત્પાદનમાં અવ્વલ નંબરે આવતા નવસારીના ખેડૂતોને પાકમાં વરસાદને કારણે ખોટનો સામનો કરવો પડી રહ્યો છે। ગત સપ્તાહમાં નવસારીના ગ્રામ્ય વિસ્તારમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો અને 3-4 દિવસ અગાઉ 6 mm જેટલો વરસાદ નોંધાયો હતો, જેને પગલે ડાંગરની ખેતી કરતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। હાલમાં પડેલા કમોસમી વરસાદને લઈ ચીકુ અને કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે, જે ધરતીપુત્રો માટે તો પડતા ઉપર પાટું જ છે। ખેડૂતોના દુશ્મન થઈને આવેલા વરસાદને કારણે બાગાયતી પાકો ઉપર માઠી અસર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। જિલ્લામાં ચીકુના પાકની આવકમાં ઘટાડાથી ખેડૂતો ચિંતિત છે, તો કેરી ઉપર મોર બેસવાના સમયે વરસાદને કારણે કૃષિ વૈજ્ઞાનિકો પણ ચિંતિત છે। મોર નીકળવાની જે તૈયારી હોય એમાં આનો પ્રોબ્લેમ ઊભો થઈ શકે। સાથે સાથે મધ્યો આ બંને રોગોના જાગૃતિ માટે ખેડૂતોએ તાત્કાલિક જો વૈજ્ઞાનિકશ્રીઓ યા તો ખેતીવાડી ખાતાના નિષ્ણાતનો સંપર્ક કરી અને આયોજનપૂર્વક આગળ વધે તો આ પાકોની પણ આપણે નુકસાની બચાવી શકીએ એમ છીએ। વાતાવરણમાં અચાનક થઈ રહેલા ફેરફારોને કારણે જગતનો તાત ખોટ વેઠવા મજબૂર બન્યો છે, ત્યારે બાગાયતી પાકોને દવાઓ છાંટી બચાવી શકાય તેમ છે, પરંતુ આંબાના મોરને બચાવવો ખેડૂતો માટે નામુમકિન છે। રાજેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, GSTV, નવસારી।